ચાલો એક એવા ઘરની કલ્પના કરીએ જ્યાં દિવાલોમાં પણ જાણે વણ કહ્યા શબ્દોનો ભાર છે. ઘરના લોકો સાથે તો છે, પણ ખરેખર સાથે નથી. દરેક જણ એકલો છે, અને એ ઘરમાં કોઈ એક વ્યક્તિ છે જે આ બધું બદલી નાખવા માંગે છે, પણ એમને ડર છે. ડર એ વાતનો છે કે ક્યાંક કંઈક બોલવાથી આ નાજુક સંબંધો સુધરવાને બદલે હંમેશા માટે તૂટી તો નહીં જાય ને? આ વાક્ય ઝમીન ઓર ઝમીર નામની એક કથાનો આખો સાર કહી દે છે નહીં? જ્યારે તમે વર્ષોથી છુપાવેલું કોઈ રહસ્ય પહેલીવાર કોઈની સામે ખોલો છો, ત્યારે જે અહેસાસ થાય છે એ શું છે? એ એક મોટી રાહત છે કે પછી એક નવી નબળાઈની શરૂઆત? આજે આપણે આ જ ગૂંચવણને સમજવાની કોશિશ કરીશું. બરાબર, એટલે મૂળ સવાલ એ જ છે, એક એવો પરિવાર જે પોતાની પરંપરાઓ અને નિયમોમાં સખત રીતે બંધાયેલો છે, એને તોડ્યા વગર અંદરથી કેવી રીતે સાજો કરી શકાય? કોઈ એક વ્યક્તિ આટલો મોટો બદલાવ કેવી રીતે લાવી શકે, એ પણ ઘરમાં કોઈ મહાભારત સર્જા વગર? તો ચાલો આપણે શર્મા પરિવારને મળીએ. સાસુ છે સાવિત્રી દેવી, જેમણે મિલકતને લગતું એક મોટું રહસ્ય વર્ષોથી પોતાના દિલમાં દબાવી રાખ્યું છે. અને એમની વહુ પ્રિયા, જેને એ તો ખબર છે કે ઘરમાં કંઈક ખૂબ જ ખોટું થઈ રહ્યું છે, પણ શું એ નથી ખબર. આ એક મકાન છે, ઘર નથી, કારણ કે અહીં ચૂપકીદી પણ જાણે પરિવારના એક સભ્યની જેમ રહે છે. હવે અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે. જે ઝઘડો આપણને ઉપરથી દેખાય છે, એ તો અસલી ઝઘડો છે જ નહીં. પરિવારનો સાચો દુશ્મન કોઈ બહારની વ્યક્તિ નથી, પણ ઘરની 4 દિવાલોની અંદર જ ક્યાંક છુપાયેલો છે. એક મિનિટ, પણ કાકા જમીન પર કાયદાકીય દાવો કરી રહ્યા છે. આ તો એકદમ સ્પષ્ટ બહારની સમસ્યા જ કહેવાય ને? પરિવારને લડવા માટે એક દુશ્મન સામે દેખાય છે. જો એ સમસ્યા નથી તો બીજું શું છે? સારો સવાલ છે, પણ આ સ્લાઇડ જુઓ, એ જ વાત સમજાવે છે. કાકાનો કેસ એ તો માત્ર એક લક્ષણ છે, એક તાવ જેવું. અસલી બીમારી તો છે વર્ષો જૂની ચૂપકીદી. અને એકબીજાનું રક્ષણ કરવાના નામે જે રહસ્યો ઊભા થયા છે, એણે પરિવારના દરેક સભ્યને અંદરથી સાવ એકલો પાડી દીધો છે. ઘરનો અસલી વિલન આ જ છે, એ એકલતાની લાગણી. અને આ રહ્યો એનું સૌથી મોટું પ્રમાણ. સાસુ સાવિત્રી દેવીનું આ વાક્ય આખી પરિસ્થિતિનું દર્દ વ્યક્ત કરી દે છે. પ્રોટેક્ટ કરતે કરતે અકેલે હો ગયે. પરિવારના રહસ્યો સાચવવાની કેટલી મોટી આંતરિક કિંમત ચૂકવવી પડે છે, એ આ એક વાક્યમાં સમાયેલું છે. સારું, તો જો ચૂપકીદી જ અસલી દુશ્મન હોય તો એની સામે લડવું કેવી રીતે? એ કોઈ વ્યક્તિ તો છે નહીં જેને આપણે હરાવી શકીએ. અને અહીં જ આ વાર્તા એક નવો વળાંક લે છે. વહુ પ્રિયા એક માર્ગદર્શક તરીકે સામે આવે છે, એક નવો રસ્તો બતાવે છે. બિલકુલ, આપણે પ્રિયાને શાંત નિર્માતા કે પછી ક્વાયટ આર્કિટેક્ટ કહી શકીએ. એ બળવો કરવા કે ઘર તોડવા નથી આવી. ના, એ તો એક આર્કિટેક્ટની જેમ પરિવારના પાયાને બહુ ધ્યાનથી તપાસે છે. સાચા નિષ્ણાતોને બોલાવે છે અને પરિવાર કેવી રીતે ચાલી શકે એનો એક નવો સારો નકશો તૈયાર કરે છે. અને પ્રિયા જે પણ કરી રહી છે, એ અચાનક કે ગુસ્સામાં નથી કરી રહી. એની પાસે એક સ્પષ્ટ યોજના છે, એક પ્લાન છે. એક એવો પ્લાન જે કદાચ કોઈ પણ આવી પરિસ્થિતિમાં અપનાવી શકે. ચાલો એ 3 પગલાં જોઈએ. પણ એનું પહેલું પગલું જુઓ. એણે પૂછ્યા વગર વકીલને બોલાવી લીધા. હવે આ તો ઘણાને લાગશે કે સાસુનું અપમાન છે, સીધો બળવો છે. આ શાંતિનો માર્ગ તો નથી લાગતો. પણ પ્રિયાના શબ્દો સાંભળો. ક્યોંકિ અગર પૂછતી તો આપ મના કર દેતી ઓર 3 મહિને ઓર નિકલ જાતે. એનું આ પગલું આવેશમાં નહોતું, હેતુપૂર્વકનું હતું. તેનો હેતુ વર્ષોથી જે ગાડી અટકી પડી હતી તેને ધક્કો મારવાનો હતો. આ સ્લાઇડ પર પ્રિયાની આખી પદ્ધતિ સ્પષ્ટ દેખાય છે. પહેલું, હેતુ સાથે કામ કરવું. વકીલને બોલાવીને તેણે એ સ્થિરતા તોડી. બીજું, લાગણીઓ અને આરોપોને બાજુ પર મૂકીને તથ્યો પર ધ્યાન આપવું. તેની નોટપેડમાં કેસની તારીખો અને પુરાવા હતા, આરોપો નહોતા. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એક સુરક્ષિત વાતાવરણ બનાવવું. તેના શાંત સ્વભાવે જ સાવિત્રી દેવીને આટલા વર્ષો પછી સત્ય બોલવાની હિંમત આપી. તો આ આખી વાર્તાનું વિશ્લેષણ કર્યા પછી હવે એ સમજવાનો સમય છે કે આમાંથી આપણે શું લઈ શકીએ. આ પાઠ આપણને શીખવે છે કે હવે માત્ર દર્શક બનીને જોવાનો નહીં, પણ નિર્માતા એટલે કે આર્કિટેક્ટ બનવાનો સમય છે. આ એક સવાલ આખી વિચારસરણી બદલી નાખે છે. શું એવું બની શકે કે આપણો ધ્યેય દલીલમાં જીતવાનો છે જ નહીં, પણ વાતચીત કરવાની રીતને જ બદલી નાખવાનો છે? એટલે કે
પરિવારના નાટકમાં એક લડતું પાત્ર બનવાને બદલે વાતચીતની એક નવી પદ્ધતિના નિર્માતા બનવું. તો હવે આપણે અંતિમ તબક્કામાં છીએ. અહીં પસંદગી કરવાની છે અને ફક્ત 2 જ રસ્તા છે જે કોઈ પગલું લેવું કે ન લેવું તેના પર આધાર રાખે છે: એકતા અથવા વિખવાદ. એકદમ સાચું. જો કશું જ ન કરવામાં આવે તો પરિણામ શું આવે? પરિવાર તૂટી જાય છે, રહસ્યો અંદરને અંદર સડતા રહે છે અને દરેક વ્યક્તિ પોતાના જ બનાવેલા રક્ષણના કવચમાં એકલી રહી જાય છે. પણ જો નિર્માતાની ભૂમિકા અપનાવવામાં આવે તો રહસ્યો બહાર આવે છે, આખો પરિવાર એક સામાન્ય દુશ્મન સામે એકજૂઠ થાય છે અને એક નવા, મજબૂત પાયાનું નિર્માણ થાય છે. અને આ બધી મહેનતનું ફળ શું મળે છે? વાર્તાના અંતમાં એક ખૂબ જ નાની પણ એટલી જ શક્તિશાળી ક્ષણ આવે છે. આટલા બધા સંઘર્ષ અને રહસ્યો ખુલ્યા પછી સાસુ સાવિત્રી દેવી એક પણ શબ્દ બોલ્યા વગર પોતાની સાડીનો પાલવ સરખો કરીને વહુ પ્રિયાના ખભા પર ઢાંકે છે. એક નાનકડો ઇશારો જે એક બહુ મોટા પરિવર્તનનો સંકેત છે. એ એક ઇશારાથી પરિવાર તો એક થઈ ગયો, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ સ્ક્રિપ્ટ આપણને એક અંતિમ, ખૂબ જ ગહન સવાલ સાથે છોડી જાય છે. પરિવાર હવે એક છે, પણ કોર્ટમાં શું સત્ય જીતશે? અને આ જ સવાલ આ વાર્તાને યાદગાર બનાવે છે.